માંથી વહેલી પરોઢીએ લીક થયો હતો. જોતજોતામાં આસપાસના 5 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો, જેથી 5 ગામોમાં લોકોને સવારમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેમજ આંખો, બળતરા સહિત ઉધરસ, ઉલટીઓ થવા લાગી હતી, જેથી ગ્રામજનોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. જેની જાણ તંત્રને થતા જીપીસીબીની ટીમ ઉપરાંત મામલતદાર સહિત પોલીસ દોડી આવી હતી. સવારે ઝેરી ગેસની અસર બાળકોમાં ન થાય તે માટે 5 ગામની શાળાઓ બંધ રાખવામાં આવી હતી. ખંભાતના કલમસરમાં આવેલી રોહન ડાયસ કંપનીમાં વહેલી સવારે 4 કલાકની આસપાસમાં કલમસરની રોહન ડાયસ કંપનીમાં વેસનમાં ભરેલા ઝેરી ક્લોરો ગેસ બોટલમાંથી લીક થયો હતો, જે ઝેરી ગેસ આસપાસના ગામોમાં ફેલાતા ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફો થઈ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ કંપનીઓને કારણે તેમના ખેતીના પાકને નુકસાન થાય છે અને આ કંપનીઓ બંધ કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. રોહન ડાઇસ કેમિકલ જે છે એના વિનાલ સલ્ફોન ઉત્પાદનનો જે પ્લાન્ટ છે એની અંદર એક રિએક્ટરમાં એક કેમિકલ ચાર્જ કર્યા પછી એક એનું જે